હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આપણે ધોરણ 7 પાઠ રાશિની તુલના એમાં પહેલો દાખલો છે, બરોબર છે? તો એક શહેરમાં 30% સ્ત્રી અને જે છે 40% પુરુષ, બાકીના બાળકો છે તો બાળકની ટકાવારી આપણે શોધવાની છે. હવે આપણે ટકાની વાત કરતા હોય ત્યારે 100% યાદ રાખવાનું, બરોબર છે? તો હવે આપણે કુલ ટકા જે છે, કુલ કેટલા છે, કુલ પર્સન્ટેજ આપણને જોડે છે 100, બરોબર છે? 100%, બરોબર છે? તો એમાંથી 30% અને 40% અનુક્રમે સ્ત્રી અને પુરુષો છે, બરોબર છે? તો આનો સરવાળો આપણે કરીએ, સ્ત્રી અને પુરુષનો કુલમાંથી આપણે જે છે, બરોબર છે? તો સ્ત્રી અને પુરુષને જે સ્ત્રી, બરોબર છે, વત્તા પુરુષ, બરોબર છે? પુરુષના આપણે ટકા આપણે શોધીએ, બરોબર છે? તો એક કુલ ટોટલ ટકા કેટલા થાય? 30 અને 40. કેટલા છે? 30 + 40, બરોબર? કેટલા છે? આપણે જો 30 + 40%. તો ટોટલ અહીંયા આગળ આપણને 70% મળે, બરોબર? પુરુષ અને સ્ત્રીના, બરોબર છે? એ શાનામાંથી છે? 100 માંથી. તો આપણે જે 100 માંથી આપણે 22 જો વાત કરીએ તો 100 માંથી આપણે 70 બાદ કરીએ, બરોબર છે? તો અહીંયા આગળ આપણને મળે કેટલા? 30, બરોબર છે? આ 70 કોના? તો સ્ત્રી અને પુરુષના નીકળતા આપણને બચે છે 30. તો 30 જે ટકા જે છે તો એ કેટલા છે? તો એ બાળકોના ટકા છે. આપણા 30% એ જે છે બાકીના જે છે બાળકો માટેના, બાળકોના, બરોબર છે? તો આ રીતે કંઈક આપણને આ રીતનો આન્સર મળે છે મિત્રો, બરોબર છે? હવે આપણે જે છે, બરોબર છે, એકદમ જો દાખલો છે આપણે 2 થી 3 રીતે કરી શકીએ. ડાયરેક્ટલી તમારે કરવું હોય તો પણ કરી શકો. 30 + 40 તો 100 માંથી 70 બાદ કરો તો સીધું તમને 30% મળી જાય, જે બાળકોના ટકા છે. તો આ રીતે પણ તમે કરી શકો. બાકી મેથડથી પણ તમે કરી શકો. તો આપણે એક્ઝામની અંદર લખતા હોઈએ તો મેથડથી જોઈએ તો આપણને પૂરેપૂરા માર્ક્સ મળે, બરોબર છે? તો હવે મિત્રો આપણે વાત કરીશું એક મતદાન ક્ષેત્રમાં 15,000 મતદાર છે, બરોબર છે, વ્યક્તિઓ છે, બરોબર છે? હવે જેમાંથી 60% મતદાન કર્યું છે એનો મતલબ કે 100 માંથી 60 એ કર્યું તો 40% મતદાન નથી કર્યું, બરોબર? તો મતદાન ન કરનારની ટકાવારી શું? સીધું જ આવી જાય છે. તો મતદાન ન કરનાર એટલે કે આપણે 100 માંથી ટકા કાઢીએ છીએ, બરોબર છે? ન કરનાર 100% હતા, 100 માંથી 60% એ આપ્યા, બરોબર છે? તો આપણે 60 બાદ કરીએ, બરોબર છે? તો આપણને મળે કેટલું? 40% જે છે, બરોબર છે, જે ન કરનાર કહેવાય, કે જેમણે મતદાન નથી કર્યું, બરોબર છે? તો અહીંયા આગળ મતદાન ન કરનારની ટકાવારી આપણે આ શોધી નાખી, બરોબર છે? આ મતદાન ન કરનારની ટકાવારી હવે તમે શોધી શકો છો કેટલા મતદારોએ મતદાન કર્યું. હવે 40% એ મતદાન કર્યું તો એ 40% એ કોનામાંથી? તો કે 15,000 માંથી 40% એ મતદાન નથી કર્યું, બરોબર છે? તો હવે આપણે મતદારોની કેટલા મતદારોએ મતદાન કર્યું? મતદાન કરનાર મતદાન આપણે લખી શકીએ મતદાન કરનાર મતદારો, જેને આપણે વોટરો કહીએ છીએ, બરોબર છે? જે ઉમેદવારો કહીએ, મતદારો, બરોબર છે? તો એ જે છે તો કોના? તો કે 15,000 ગુણ્યા 40/100. કારણ કે આપણે શું કે નંબર ઓફ પર્સન્ટેજ સંખ્યા આપણે શોધવાની છે, બરોબર છે? તો અહીં આગળ મિત્રો આપણે જે છે સીધું આપણે થોડું ઈઝી કરી દઈએ તો 0 0 કહે તો 150 ગુણ્યા આપણે 40 કરીએ, બરોબર છે? તો અહીં આગળ આને ગુણા કરીએ. ચલો આપણે પ્રેક્ટિકલી પણ કરીએ. 15 ચોક આપણે જોઈએ તો કેટલું થાય? 60 સમથિંગ થાય. અને 60 ની પાછળ 3 0 લગાવીએ એટલે 6000 સમથિંગ થાય. પણ અહીં આગળ આપણે થોડું ગણિત કરી લઈએ. 140, બરોબર છે? તમને એ પણ ખબર પડી જાય કે જે આપણે જે મેન્ટલ મેથ્સ કર્યું છે, બરોબર છે, જે મગજ ચલાવીને સીધું કર્યું છે એ સાચું છે કે ખોટું? તો 0 0 0, બરોબર છે? આની સાથે હવે 4 એક સ્થાન કાપી નાખવાનું કારણ કે બીજા દશકના સ્થાન પર છે, એટલે 4 નો 0
4 પાછું 20, તો અહીં આગળ 2 આવશે અને 4 એકા 4 અહીં 6 આવશે, બરોબર છે. તો હવે અહીં આગળ તમે સરવાળો કરો તો અહીં આગળ તમને મળશે 6000. તો અહીં આગળ આપણો આન્સર શું આવશે મિત્રો? તો કે 6000 આન્સર આપણો આવે છે, બરોબર છે. ડન છે. તો આ રીતે કંઈક આપણો આન્સર બને છે, બરોબર છે. તો અહીં આગળ આપણે જે છે દાખલા ક્વેશ્ચન નંબર આપણે 8 પણ આપણે સોલ્વ કરી દીધો છે, બરોબર છે. તો આ રીતે કંઈક આપણને આન્સર મળે છે, બરોબર છે. ડન છે. તો મિત્રો આ જ રીતે મજાના દાખલાઓ આપણે ગણતા રહીશું, બરોબર છે. અને મળીએ નેક્સ્ટ ની અંદર, બરોબર છે. તો ચાલો મળીએ, આવજો.